નડિયાદમાં લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરોનો એસઆઈ ભરતગીરી ગોસ્વામી 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। પાસપોર્ટ ગુમ થઈ જતા નવા પાસપોર્ટ માટે અમેરિકામાં રહેતા ફરિયાદીના દીકરાએ અરજી કરી હતી, જેને લઈને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ભરતગીરીએ 40 લાખની લાંચ માંગી હતી। બાદમાં 5 લાખ રૂપિયા નક્કી થયા હતા। અંતે છટકું ગોઠવી એસીબીએ એસઆઈને લાંચ લેતા ઝડપી લીધો। પાસપોર્ટ ગુમ થઈ જતા નવા પાસપોર્ટ માટે અમેરિકામાં રહેતા ફરિયાદીના દીકરાએ અરજી કરી હતી, જેને લઈને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ભરતગીરીએ 40 લાખની લાંચ માંગી હતી। બાદમાં 5 લાખ રૂપિયા નક્કી થયા હતા। અંતે છટકું ગોઠવી એસીબીએ એસઆઈને લાંચ લેતા ઝડપી લીધો। સુરતનો અડાજણ વિસ્તાર, જ્યાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। શહેરના અડાજણ 4 રસ્તા પાસે કારમાં અચાનક જ આગ લાગી। કાર ચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતા જાનહાનિ ટળી। ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવ્યો।